વિદ્યાર્થીઓ, આપણે હવે થિયરીનો બીજો ભાગ તરફ જઈએ છીએ કે આપણે જ્યારે સ્ક્રીન ઉપર પ્રકીર્ણન થતા આલ્ફા કણની સંખ્યા અને આ પ્રકીર્ણન કોણ વિશેનો અભ્યાસ કર્યો તો એના વિરુદ્ધનો આલેખ કંઈક આવો મળે છે, જેમાં આપણે જોયું કે કન્ટિન્યુઅસ જે આલેખ છે એ સૈદ્ધાંતિક છે, એટલે કે મેથેમેટિકલી ગણતરી પરથી મેળવેલો છે, અને આ જે ટપકા છે એ પ્રાયોગિક છે, જેને આધારે આપણે બે સ્ટેટમેન્ટો મેળવેલા હતા કે સૌથી ઓછા કોણે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા સૌથી વધારે, એટલે 1 ડિગ્રી કરતા ઓછા કોણે પ્રકીર્ણન થાય એવા પ્રકીર્ણન કણોની સંખ્યા 99.86% છે, અને માત્ર 0.14% જ એવા છે કે જે 1 ડિગ્રી કરતા વધારે કોણે પ્રકીર્ણન થતા છે. બીજું કે 8000 માંથી એક જ એવો પ્રકીર્ણન કિરણ આવે, એવો આલ્ફા કિરણાવલીનો એક કિરણ આવે કે જે 90 ડિગ્રી કરતા વધુ કોણે પ્રકીર્ણન થાય. તો આપણે રધરફોર્ડ એટલે કે ગાઇગર માસ્ટરના આપણે આ બે તારણો પ્રયોગ અને એના આલેખ ઉપરથી મેળવેલા. હવે એ બંનેના આપણે કારણો સમજવાના છે કે એ માટે રધરફોર્ડે દલીલો કહી આપી. તો તેમાં પહેલું ખૂબ જ ઓછા કોણે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા એ વધુ છે. એનું કારણ એમણે એવું કહ્યું કે આ જે પરમાણુ છે એ પરમાણુ પોલો છે, એટલે કે આલ્ફા કણની કિરણાવલી જ્યારે સોનાની વરખ ઉપર આપાત થાય તો આ સોનાની વરખ કેવી છે? પોલી છે. પોલી કેવી રીતે ખબર પડે? તો એની જાડાઈ જોઈ લો, 2.1 × 10⁻⁷ મીટરના ક્રમની છે, મતલબ કે ઘણી પતલી છે, પોલી છે, અને પોલી હોવાથી એ આલ્ફા કણની કિરણાવલી એ પ્રકીર્ણન થઈને સીધા જ ZNS સ્ક્રીન ઉપર અથડાતા છે. આ એનું એક કારણ છે. કોનું? આ પહેલા મુદ્દાનું કે શા માટે 1 ડિગ્રી કરતા ઓછા કોણે પ્રકીર્ણન થતાની સંખ્યા 99.86%. તેનું કારણ શું? કે પરમાણુ કેવો છે? પોલો છે. બીજું, 8000 માંથી એક જ એક આલ્ફા કણ એ પ્રકીર્ણન 90 ડિગ્રીથી વધુ કોણે થશે. એટલે અહીં વાત કરેલી છે કે 8000 માંથી એક જ એવો હશે કે જે દિશામાંથી આવ્યો તે દિશાની તરફ જ જશે. હવે આનું કારણ શું? તો એનું કારણમાં આ પરમાણુ છે, તો જે આલ્ફા કણની કિરણાવલી એ પરમાણુના કેન્દ્ર તરફ આવશે. શું? આલ્ફા કણની કિરણાવલી જે પરમાણુના કેન્દ્ર ઉપર આવશે. આ જે પરમાણુ એવો છે કે જેનું સમગ્ર દળ, સમગ્ર ધન વિદ્યુત ભાર એ બધું પરમાણુના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે. તો એવા તરફ આલ્ફા કણની કિરણાવલી આવશે તો ત્યારે એકબીજા વચ્ચે કયું બળ લાગશે? તો ત્યારે એકબીજા વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. કેમ? તો આલ્ફા કણ પોતે ધન વિદ્યુત ભારે એટલે પરમાણુનું સમગ્ર દળ, સમગ્ર ધન વિદ્યુત ભાર એ પરમાણુના કેન્દ્ર પર છે. માટે એ કેન્દ્ર પરમાણુના કેન્દ્ર આગળનો ધન વિદ્યુત ભાર અને આલ્ફા કણ પોતે ધન વિદ્યુત ભાર એટલે કયું બળ લાગે?
અપાકર્ષણ બળ લાગે છે. માટે 8000 માંથી એક એવો હશે કે જે દિશામાં આવ્યો એ તરફ જ જવાનું વલણ ધરાવે છે. તો હવે પાછું કન્ફ્યુઝન ઊભું થાય, તો આ બંનેમાં શું ફરક? તો આ બધી જે કિરણાવલી છે તે આજે પરમાણુના કેન્દ્રની ઉપરથી જતી છે બધી, એટલે તે સીધી અથવા તો અમુક કોણે વિચલન થઈને આગળ વધશે. બરાબર, જેને આધારે જ એ રથડફળે આ ન્યુક્લિયસ છે એવું દર્શાવ્યું, જેનું પરિમાણ એમને જાહેર કર્યું કે તે 10⁻14 મીટર થી 10⁻15 મીટરનું છે. બરાબર, એટલે શું બતાવે કે ન્યુક્લિયસની ત્રિજ્યા બતાવે છે. અને જે પરમાણુ છે એ પરમાણુનું પરિમાણ એ 10⁻10 મીટર છે, જે ન્યુક્લિયસ કરતા 10 થી 4 કે 10 થી 5 મીટર જેટલું વધારે છે. આ સાબિતીને આધારે ન્યુક્લિયસ આવો છે એ સાબિતી રથડફળની સાચી થઈ અને એને આધારે એને એ માટેનું બહુમાન મળ્યું હતું કે હા, કે રથડફળની દલીલો અને એના પ્રયોગો સાચા છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આ આલ્ફા કણની કિરણાવલી જ્યારે પરમાણુના કેન્દ્ર ઉપર આપાત થાય તો કેટલું અપાકર્ષણ બળ લાગશે એ કેવી રીતના શોધી શકીએ? તો આલ્ફા કણ નો વિદ્યુતભાર કેટલો? તો ટ્વાઇસ E જેટલો. આલ્ફા કણ એટલે Ag24, બરાબર ને? જેનો નંબર કેટલો આવે? 4 - 2 એટલે 2 જ આવશે, એટલે Q = 2 અને બીજું આ જે પરમાણુ તરીકે આપણે કોણ લઈએ છીએ અહીંયા? કોના ઉપર એને અથડાવવાનો? સોનાની વરખ ઉપર. તો સોનાની વરખ નો વિદ્યુતભાર Q2 = 79 E જેટલો આવશે. કેટલો આવશે? 79 E જેટલો. કારણ કે સોનાની વરખનો ક્રમાંક Z એ 79 છે. તો આ બંને વચ્ચે લાગતું બળ કેટલું થશે? તો F = K, Q1 ની જગ્યાએ 2C, Q2 ની જગ્યાએ 79E / R². તો આપણે આ સૂત્ર દ્વારા કેટલું અપાકર્ષણ બળ લાગે એ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. તો હવે આવશે ઇમ્પેક્ટ પેરામીટર. હવે ઇમ્પેક્ટ પેરામીટર શું? જેની આકૃતિ કંઈક આવાના પ્રકારની છે કે આપણે એક પરમાણુ નું કેન્દ્ર લઈએ છીએ જેના ઉપર આલ્ફા કણને અથડાવવાનો છે, એનો મારો કરવાનો છે. તો આ જે છે તે પરમાણુના કેન્દ્ર તરફ જતો છે, એટલે હું આને આલ્ફા કણની કિરણાવલીની 0 નંબરની રેખા, ઉપરની બંને 1 નંબરની રેખા, એનાથી ઉપર ની આ 2 નંબર. ચાલો હવે સમજો ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું. તો આલ્ફા કણની કિરણાવલીનો પ્રારંભિક વેગ સદિશ એટલે અહીંયાથી ઉપડે નીકળે ત્યારનો વેગ સદિશ અને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે લંબ અંતર છે એ લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. એટલે કે આ પહેલી કિરણાવલી અને આ પહેલી કિરણાવલી આ બે વચ્ચેનો ઇમ્પેક્ટ પેરામીટર આવી તો તેવી રીતના બીજી કિરણાવલીનો ઇમ્પેક્ટ પેરામીટર એ કંઈક આટલો થશે, જેને આપણે નામ આપીએ ધારો કે b'. તો આ 0 નંબરની કિરણાવલી એનો ઇમ્પેક્ટ પેરામીટર કેટલો એ આપણે સમજવાનું છે. તો આ જ્યારે ન્યુક્લિયસના કેન્દ્ર ઉપર આપાત થશે
કે આલ્ફા કણની કિનાવલીનો ધન વિદ્યુત ભાર અને પરમાણુનું સમગ્ર દળ સમગ્ર ધન વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હશે એટલે આ આલ્ફા કણની કિનાવલી અને એમની વચ્ચે અપાકર્ષણ બળને કારણે એ પાછો તે જ દિશામાં આવવાનું વલણ ધરાવે છે એટલે એનો ઇમ્પેક્ટ પેરામીટર 0. ઇમ્પેક્ટ પેરામીટર શા માટે 0? એટલે કે જે દિશામાં ગયો પાછો તે જ દિશામાં આવ્યો એટલે તે માટેનો ખૂણો કેટલો? તો એ માટેનો ખૂણો 180 ડિગ્રી. વિદ્યાર્થીઓ MCQ માં પૂછાય છે કે પ્રકીર્ણન ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય 0 હશે તો એ માટે પ્રકીર્ણન કોણ કેટલો હશે? તો 180 ડિગ્રી. એટલે આપણો જવાબ પ્રમાણે 90 ડિગ્રી કરતા વધુ કોણ માટે આ બીજા ભાગ માટે તે આવું થાય છે. હવે ઉપરની પહેલી લાઈન તેમાં શું થશે? તો આ જે કિરણાવલી છે એ કંઈક આવી રીતના આગળ વધી જશે. ક્યારે? આલ્ફા આ પરમાણુ સાથે અથડાયા પછી અને એના ઉપરની જે રેખા છે એ લગભગ સીધી જેવી જતી રહી. તો હું એમ કહું કે આ જે છે પહેલી રેખા 0 નંબરની હતી તે વચ્ચેનો ખૂણો ધારો કે θ1 છે, આ θ2 છે અને આ જે છે એ θ3 છે. તો એમ કહેવાય કે અહીંયા θ1 θ2 θ3 માં θ1 નું મૂલ્ય સૌથી વધારે. તો B1 B2 B3 માટે ઇમ્પેક્ટ પેરામીટર B1 નો ઓછો. મતલબ કે જેનો ખૂણો જેનો વધુ હશે એનો ઇમ્પેક્ટ પેરામીટર આપણને ઓછો મળશે અને જેનો ખૂણો ઓછો હશે તો તેનું ઇમ્પેક્ટ પેરામીટર આપણને વધુ મળશે. ઉદાહરણ તરીકે આકૃતિમાં જોઈ લો કે 0 તો તેનો ઇમ્પેક્ટ પેરામીટર 0 કારણ કે ખૂણો 180 છે. પછી θ2 જોઈ લો તેનો ઇમ્પેક્ટ પેરામીટર આટલો છે. પછી θ3 જોઈ લો તો એનો ઇમ્પેક્ટ પેરામીટર આ બે નંબરની રેખા વચ્ચેનું અંતર છે. તો જેમ જેમ ખૂણો વધશે તેમ તેમ ઇમ્પેક્ટ પેરામીટર શું થશે? ઓછો ને ઓછો થતો રહેશે. તો વિદ્યાર્થીઓ આ જે ઇમ્પેક્ટ પેરામીટર વાળું જે સ્ટેટમેન્ટ છે એ આ ખાસ સમજો. બરાબર? તો તમને થિયરી પૂછાય છે ગાઈગર મસ્ટર્ડનો પ્રયોગ સમજાવો તો તમારે આકૃતિના આલેખ સમજાવવાનો. ગાઈગર મસ્ટર્ડનો પ્રયોગ સમજાવી દલીલો દર્શાવો તો આ બી આકૃતિ આલેખ પણ આવશે અને દલીલ એટલે કે આ બે મુદ્દા અને આ એક ન્યુક્લિયસ ની સાઈઝ અને પરમાણુની સાઈઝ વિશે તમારે કહેવાનું રહેશે. તો આમ જોવા જઈએ તો આખી આ જે થિયરી છે કીધું તેમ 2017 કે 2018 ની જુલાઈની પરીક્ષામાં આ 3 માર્કમાં થિયરી આવી છે. બરાબર? એટલે આને યોગ્ય રીતના સમજો.